ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બેંકવાળી આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમની નોંધ કરે છે. હંમેશા યાદ રાખવાનું, આવી નાની ભૂલ કરવાની નહીં. એ નાની ભૂલના જ બોર્ડની એક્ઝામમાં આપણા માર્ક્સ જતા હોય છે. તો જામીનગીરી પ્રીમિયમની આમ નોંધ કઈ આમ નોંધ વખતે કરવાની વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે શેર મૂડી ખાતે રૂપિયા લઈ જાય ત્યારે. આવી નાની ટિપ્સ માટે જ તમે મારા વિડીયોને ફૂલ અંત સુધી જોજો. તમને ઘણી બધી બોર્ડની એક્ઝામમાં નાની વસ્તુ યાદ રાખવા માટેની હું નાની ટિપ્સ તમને દેતી જ રહીશ. હાલો, હવે આપણે મંજૂરીના રૂપિયા બેંક ખાતે લઈ જઈશું. એટલે બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પૂરેપૂરી રૂપિયા લઈ જવાનું. મેં તમને શું યાદ રખાયું હતું? મંજૂરી ખાતે ઉધાર કરવાનું, તો હવે મંજૂરી ખાતે જમા કરવાનું અને બેંક ખાતે ઉધાર કરી દેવાનું. હવે હપ્તો મંગાવશું તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 1 લાખ ગુણ્યા 22 રૂપિયા એટલે 22 લાખ રૂપિયા. મેં તમને હમણાં જ યાદ કરાવરાયું કે જામીનગીરી પ્રીમિયમની નોંધ ક્યારે કરવાની? તો જ્યારે મૂડીવાળી આમ નોંધ કરો ત્યારે. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ ગુણ્યા 2 રૂપિયા એટલે 2 લાખ રૂપિયા. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 લાખ ગુણ્યા 20 રૂપિયા એટલે 20 લાખ રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાંચશું તો તમને રકમમાં કીધું છે કે 3000 શેર પર આખરી હપ્તાની રકમ મળી ના હતી. તો હવે આપણે આ બેંકવાળી આમ નોંધ કરશું ત્યારે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો રકમ ક્યાંથી લઈ આવવાની? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરીમાં જોયું હતું 1 લાખ ગુણ્યા 2 રૂપિયા એટલે 2 લાખ રૂપિયા, 1 લાખ ગુણ્યા 20 રૂપિયા એટલે 20 લાખ રૂપિયા. તો આપણે 1 લાખ ગુણ્યા 22 રૂપિયા એટલે 22 લાખ રૂપિયા હતા. એમાંથી બાકી હપ્તો આપણે લાવ્યા હતા 66,000. તો મેં તમને ગણતરીમાં જ લખાવી દીધું. બેંક ખાતે જ્યારે આવી ગણતરી કરું ને તો બાકી હપ્તો આવે ને એ માઇનસ કર્યા પછીની જે ગણતરી આવે ને એની સામે લખી નાખવાનું બેંક ખાતે. હવે એ જ બેંક ખાતે વાળી આપણે આમનો જ લખશું. તો બેંક ખાતે ઉધાર 21,34,000 રૂપિયા, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 66,000 રૂપિયા. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે અગાઉ જે આપણે ઉધાર કર્યું હતું એ જ જમા કરવાનું. વિદ્યાર્થી મિત્રો, સિક્વન્સ વાઇઝ જ યાદ રાખજો. અરજી ખાતે જમા કરો તો એની પાછળની આમ નોંધમાં અરજી ખાતે ઉધાર કરવાનું. મંજૂરી ખાતે ઉધાર કરો તો એના પછીની આમ નોંધમાં મંજૂરી ખાતે જમા કરવાનું. હપ્તા ખાતે ઉધાર કરો તો એના પછીની આમ નોંધમાં હપ્તા ખાતે જમા કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, શેર જપ્તી છે. તમને દાખલામાં કીધું છે કે કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ રાજપાલના શેર જપ્ત કર્યા. તો આપણે શેર જપ્ત કરશું. શેર જપ્તી કરતી વખતે વિદ્યાર્થી મિત્રો શેર જપ્તીની નોંધ કરવાની. તો યાદ રાખજો, શેર જપ્તીમાં 3 ભાગ પાડવાના: મંગાવેલ રકમ, ભરેલ રકમ અને ન ભરેલ રકમ. મંગાવેલ રકમ શું? તો આપણે ક્યારે શેર જપ્ત કરી છે? આખરી હપ્તા બાદ જપ્ત કરી છે. એટલે આખરી હપ્તા સુધી જેટલી રકમ મંગાવેલી હોય એ તમારી